આપણા ગામમાં મેળો ભરાવાનો છે તો ગુજ્જર આપણા ગામમાં ઘૂસી ન જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. અરે કાંઈ વાંધો નહીં, ગુજ્જર તો હું પણ ગુજ્જર નો બાપ નો ઘૂસી જાય. ગુજર આવશે તો માર ખાધા વગર જવાનો નથી પાછો. બરાબર છે, તો ખાસ ધ્યાન રાખવી તમારે બધા કે ગુજ્જર ગામમાં ન આવવો જોઈએ. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા મુખી. ઓલા કેતા તો કહી દીધું કે ગુજર આપણે ચોકી કરશી ગુજર ની, પણ ગુજર આવે ને એટલે આપણે બેન છે ને હટકી જવાનું. ભાગી જાઓ. એ ગુજર આવ્યો ભાઈ, ભાગો. આવશે ધીરજ રાખો, બધું આવશે. શેરખાન કીનું નામ હે? મારું નામ છે. તમે ગામની ચોકી રાખી હે? હા. આમ આવો તો થોડુંક તમારું કામ હતું. મને ગુજરે મેકલો હે, ગુજર ને તમારું એકલામાં કામ હે. હા, એક મિનિટ ટોપી ઉતાર લો. હા બોલો, શું કહો? ગુજરે મને મેકલો હે, ગુજર ને તમારું કામ હે એકલામાં થોડુંક. હા, તેને કહેજો કાલ સાંજે ધાર ઉપર આવીને ભેગો થાય, બરોબર? કાંઈ વાંધો નહીં, કાલ સાંજે અહીંયા આવી જાયજો. ગાડીઓ હજી કેમ નો આવ્યો? કાળિયો ગામમાં ગયો કઈ સમાચાર લેવા, આવે એટલી વાર હે, આવતો જ છે હવે. આયો કાઢ્યો. બોલો સરદાર. અરે કાઢ્યા, શું ગામમાંથી સમાચાર લાયો? શેરખાન ને હું કહીને આવ્યો છું કે આ ટેકરી આવે, ઈ આવતો જ છે ટેકરી. જો આમ આવે ઈ ગાડી શેરખાન ની જ છે. હા, એ ગાડી એની જ છે, આવવા દો એને. શું બોલાવ્યું ગુજર તે એમને? અરે સાંભા, હા ગુજ્જર. અરે શેરખાન, ગુજર ને મારવા ગામની ચોકી તમે રાખી છે? હા હા, અમે રાખી છે. તો બોલો તમારી કિંમત. અમારી કિંમત લગાડવાનું તારું કામ નથી ગુજર. 5 રૂપિયાની ગાડી લઈને આવ્યો તો તારી કિંમત વધી જાય. હા, વધી ગઈ. અત્યારે માવાની અને બિસ્ટોલોની કરોડોમાં કિંમત છે. તો બોલ, તારે શું જોઈશે? કેટલા પાકીટ તું દઈશ? 5 પાકીટ દઈશ તને. 10 5 પાકીટ દેતો થાય ને ના થાય. ચાલ, 5 ના 10 આપ્યા. તારે સાંભા, મારે ગુજ્જર માવા જોઈએ. માવા તને 5 આપીશ. 5 માં નો પતે ગુજ્જર. તો 5 ના 10 આપીશ. ચાલશે. અલે અત્યારે એક એડવાન્સ આપું છું અને એક તને સિગરેટ નું પાકીટ આપું છું. બાકી ગામ લૂટીને પછી આજથી તમે મારા માણસો. હાલો મિત્રો, અમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બેલ આઇકન ઓન કરજો. તે માટે અમારો વિડીયો તમારે જલ્દી પહોંચી શકે. નવા વિડીયોમાં જલ્દી મળશે. હાલો કરો ભાઈ. આવશે ધીરજ રાખો, બધું આવશે.